પંડિત દીનદયાળની પુણ્યતિથિ નિમિત્તે આજે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે શ્રદ્ધા સુમન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો, જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌતમભાઈ ડેડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવ, સંજય પટેલ, કિશોર મહેશ્વરી, બાબુજી ઠાકોર, શહેર પ્રમુખ હર્ષ પટેલ સહિતના ભાજપના આગેવાનો કાર્યકરો એ ઉપસ્થિત રહી દીનદયાળ ઉપાધ્યાયને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌતમભાઈએ જણાવ્યું હતું કે પાર્ટીમાં ક્યાંક કોઈ જગ્યાએ હાલમાં લૂણો લાગ્યો છે, પણ સ્વ એટલે કે પોતાની વાત એક બાજુએ મૂકીને સર્વની વાતને સ્વીકારવાના પંડિત દીનદયાળજીના મંત્ર જીવન માંગ ઉતારવા અનુરોધ કર્યો હતો। સાથે જ વ્યક્તિ માંગથી ઉપર ઉઠી ને દેશ માટે જીવતા શીખવા કાર્યકરોને હાકલ કરી હતી। બીજો કબાટ આ બાજુના ભડામાં હતો, ઉપર અમે ભગવાનનું મંદિર રાખતા, તે 5-25 રૂપિયા મૂડી હતી ને, એ મારા બાપા ભગવાનના ફોટાની હેઠે સાહેબ નાવાના બાથરૂમ હતા જ કે નહીં યાર, એક ચૂલાની સામે ગંગારામભાઈ મોરી હતી, મોરી વસરામભાઈ આપણે માલધારી એટલે એકાદ બકરું પાછું એ ખાટલાના પાયે બાંધેલું હતું। આ ઓસરીનું ચિત્ર હતું સાહેબ, ઓસરી અને પાણીયાનું અમારી માતા બહેનોએ પાણી ભરી લાવેલ બેડા મૂક્યા હોય। આગળની જે દિવાલ છે એને આપણે ટોડલો કહીએ, વચ્ચે સોની વાતને એક બાજુ મૂકી અને સૌની વાતને સ્વીકારજો, એ મંત્ર દીનદયાળજીનો હતો। વ્યક્તિ માંથી ઉપર ઉઠી અને દેશ માટે જીવતા શીખીએ, દેશ માટે મારું બધું જ સર્વસ્વ ન્યોછાવર કરી દઈએ, એટલા માટે મેં તમને શહીદ ભગતસિંહની વાત કરી, એટલા માટે મેં જોરાવર અને પટેલની વાત કરી, એટલા માટે મેં વિવેકાનંદજીની વાત કરી, અને એટલા જ માટે પંડિત દીનદયાળજી સાહેબ કેવું વ્યક્તિત્વ, અને આજે પણ ગુમનામ તરીકે એમના મૃત્યુના રહસ્ય આજે પણ અકબંધ રહી જાય, અને એ વખતની કોંગ્રેસની સરકારો આપણે માથા પછાડીને થાક્યા કે પંડિતજીની હત્યા કરવામાં આવી છે, એમનો મૃતદેહ મુગલસરાયના એક યાર્ડમાં કેવી રીતે મળે, પણ આજ સુધી એ રહસ્ય અકબંધ રહ્યું છે। પણ એકમાત્ર દેશ માટે ફના થઈ જનાર આ વ્યક્તિના ચરણોમાં આજે આપણે નમન અને શ્રદ્ધા સુમન અર્પણ કરી અને સંકલ્પ કરીએ કે અમે ખરા અર્થમાં તમારો બતાવેલો વ્યક્તિ સે બડા દલ, દલ સે બડા દેશ, દેશ માટેની ભાવના માટે કામ કરીશું। અને મારી વાત પૂરી કરતા પાટણના સૌ બધા કાર્યકર્તાઓને કહું કે ચલો ઓકે, આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના હૃદયમાં વસેલા એવા પંડિત દીનદયાળજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધા સન્માન અર્પણ કરવા માટેનો આ કાર્યક્રમ, તેમાં અમારા પ્રદેશના ઉપાધ્યક્ષ માનનીય ગૌતમભાઈ ડેડિયા સાહેબ જે ઉપસ્થિત રહ્યા, અને પંડિતજીના જીવન પ્રસંગો અને કાર્યકર્તાને એમાંથી પ્રેરણા મળે એ માટેનું એમનું ખૂબ સુંદર એવું વક્તવ્ય આપ્યું, અને સૌ કાર્યકર્તાઓએ પુષ્પાંજલિ અર્પણ કરી અને પંડિતજીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યું। ગૌતમભાઈએ કંઈક પાર્ટીમાં લૂણો લાગ્યાની વાત કરી છે, પાર્ટીમાં કઈ જગ્યાએ લૂણો લાગ્યો છે? ગૌતમભાઈને કહેવાનો અર્થ એવો હતો કે પંડિત દીનદયાળજીએ પોતાનું જીવન, જે સમગ્ર જીવન રાષ્ટ્રને અર્પણ કર્યું, પાર્ટીને અર્પણ કર્યું, એમાંથી પ્રેરણા લઈ અને રાજકીય પરિસ્થિતિમાં કોઈ દૂષણ કાર્યકર્તામાં ના પ્રવેશે એના માટે સાવચેત રહીએ, અને આ રાષ્ટ્રીય મહાપુરુષના જીવનમાંથી આપણે પ્રેરણા લઈએ એ કહેવાનું એમનું નગરપાલિકામાં ચોખ્ખું દેખાઈ રહ્યું છે, શાસક પક્ષના સભ્યો જ વિરોધમાં આવેલા, શું કહેશો? બોલો શાસક પક્ષના સભ્યોને જે કંઈ પ્રશ્નો હોય છે અમે સમયાંતરે એમને બોલાવી અને એમના જે વ્યાજબી પ્રશ્નો હોય એનું નિરાકરણ કરતા હોઈએ છીએ, અને આગામી સમયની અંદર ખૂબ સારો વહીવટ અને લોકોની સેવા કરી શકે એ માટે માર્ગદર્શન આપતા હોઈએ છીએ।